સવારે બ્રેકફાસ્ટમાં, બપોરે બાળકોના લંચમાં અને સાંજે ડિનરમાં આપણે શું બનાવવું તે પ્રશ્ન ઘણીવાર થતો હોય છે, જે બાળકોને પસંદ પણ આવવું જોઈએ અને આપણા હેલ્થ માટે પણ સારું હોવું જોઈએ. તો આજે હું તમને શેર કરીશ મગમાંથી બનતી એવી એક વાનગી જે હેલ્થ અને ટેસ્ટમાં બેસ્ટ કહી શકો છો. હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો અહીં આપણે એક મોટી કટોરી મગ લઈ લેશું અને તેને મિક્સીના જારમાં એડ કરીને સારો એનો તેવો પાવડર બનાવી લેવાનો છે. મગમાં એક માંદા માણસને ઊભા કરવાની શક્તિ રહેલી છે. મગ એ ડાયાબિટીસવાળા લોકોને ખૂબ જ ફાયદાકારક છે. તો આપણો મગનો પાવડર બનીને અહીં રેડી થઈ ગયો છે. જે લોકો વજન ઘટાડવા માંગતા હોય તેના માટે તો એક આ સારો ઓપ્શન છે. આ ગ્રાઇન્ડ કરેલા પાવડરને એક સાઈડ કરી લઈશું અને એક બીજા મિક્સર જારમાં આપણે 2 મરચાંના ટુકડા અને એક મોટો આદુનો ટુકડો લઈને સારી એવી પેસ્ટ બનાવી લઈશું. તમે જેટલું તીખું ખાતા હો તે પ્રમાણે મરચાં લઈ શકો છો. હવે એક મિક્સિંગ બાઉલમાં ક્રશ કરેલો મગનો લોટ એડ કરવાનો છે. જો તમારા મગના પાવડરમાં આખા મગ રહી ગયા હોય તો પહેલાં તેને ચાળી લેજો. હવે તમે એક મોટી વાટકી મગનો લોટ લીધો છે તો તેનાથી અડધો મતલબ એક નાની વાટકી જેટલો રવાનો લોટ લેવાનો છે. ત્યાર પછી તેમાં આપણે ક્રશ કરેલી આદુ મરચાંની પેસ્ટ એડ કરવાની. હવે તેમાં એક મોટી વાટકી જેટલી છાશ એડ કરીશું અને જો છાશ ના હોય તો તમે એક વાટકી જેટલો દહીં પણ યુઝ કરી શકો છો. હવે એક ચમચો લઈને સારી રીતે મિક્સ કરી લઈએ અને મિક્સ કરતી વખતે એવું લાગે કે હજી જરૂરિયાત છે તો હુંફાળું પાણી એડ કરીશું, જેનાથી આપણો આથો જલ્દી આવી જાય. તો આપણે અહીં હજી થોડું પાણી એડ કરવું પડશે. થોડું પાણી એડ કરીને સારી રીતે મિક્સ કરી લેવાનું. તો ફ્રેન્ડ, જોઈ શકો છો આપણા બેટરની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ થઈ ગઈ છે. તો હવે તેમાં થોડા મસાલા એડ કરીએ. 1 ચમચી મીઠું, 1 ચપટી ભરીને હિંગ અને લાસ્ટમાં 2 ચમચી ભરીને તેલ એડ કરી દઈશું. તેલ નાખીને પછી સારી રીતે હલાવી લેવું અને આપણા બેટરને 15થી 20 મિનિટ સુધી રેસ્ટ કરવા દેવું, તો તેનાથી સારો આથો આવી જશે. તો આપણું બેટર હવે બનીને રેડી થઈ ગયું છે. તેને 15થી 20 મિનિટ સુધી રેસ્ટ કરવા દઈએ. ત્યાં સુધી તેના સાથે ખાઈ શકાય તેવી એક સાઉથ ઇન્ડિયન સ્ટાઇલની ચટણી બનાવી લઈએ. તો અહીં આપણે એક મિક્સીનું જાર લીધું છે. તેમાં 1 વાટકો નાળિયેર લઈ લેવાનું છે. અહીં મેં લીલું નાળિયેર લીધેલું છે. તમે ઈચ્છો તો સૂકું ટોપરું પણ લઈ શકો છો. ત્યાર પછી તેટલા માપના જ શિંગદાણા લઈ લઈશું. ત્યાર પછી તેનાથી અડધા ડાળિયા લેવાના છે. અડધો ઇંચ આદુનો ટુકડો અને તીખાશ માટે 2 મરચાંના ટુકડા લઈ લીધેલા છે. અને લાસ્ટમાં અડધા લીંબુનો રસ એડ કરીશું. તમે ઈચ્છો તો 2 મોટી ચમચી ભરીને દહીંનો યુઝ પણ કરી શકો છો. ટેસ્ટ અકોર્ડિંગ મીઠું નાખવાનું છે અને લાસ્ટમાં થોડું પાણી એડ કરવાનું છે. તો આ બધી વસ્તુને સારી રીતે પીસી લઈશું. આપણી ચટણી સરસ મજાની પીસાઈને રેડી થઈ ગઈ છે. હવે આપણે ચટણીનો વઘાર કરી લેવાનો છે. હવે ચટણીના વઘાર માટે એક પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ લેવાનું છે. આપણું તેલ આવી ગયું છે એટલે તેમાં 1 ચમચી ભરીને રાઈ એડ કરવાની છે. આપણી રાઈ સારી રીતે ફૂટી જાય એટલે તેમાં 1/2 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરવાની છે. 10 થી 12 મીઠા લીમડાના પાંદડા નાખીને ગેસ બંધ કરી દઈશું. આપણે પીસેલી ચટણી તેમાં નાખીને સારી રીતે હલાવી લેવાની છે. ચટણીને ગરમ કરવાની કોઈ જરૂરત નથી. તો ફ્રેન્ડ, રેડી છે આપણી ચટણી. એક સ્ટીમરની અંદર પાણી ગરમ કરવા મૂકવાનું છે. હવે એક ઢોકળાની પ્લેટ લઈ તેમાં 1 ચમચી તેલ લેવાનું છે.
અને બ્રશની મદદથી આખામાં સારી રીતે ચોપડી લેવાનું છે, જેનાથી આપણા ઢોકળા નીચે ચોંટે નહીં. તો હવે આપણું બેટર સારી રીતે પલળી ગયું છે, તો તેને એક અલગ મિક્સિંગ બાઉલમાં 2 થી 3 ચમચા જેટલું કાઢી લેવાનું છે અને તેમાં 1/2 ટીસ્પૂન જેટલા સોડા નાખવાના છે. સોડાને એક્ટિવેટ કરવા માટે તેના ઉપર થોડો અમથો લીંબુનો રસ નાખવાનો છે. તો સોડા હવે સારી રીતે એક્ટિવેટ થઈ ગયેલા છે, તો તેને ચમચીના મદદથી એક જ ડાયરેક્શનમાં હલાવતું રહેવાનું છે, જેનાથી આપણું બેટર પણ સારી રીતે ફૂલી જાય. તો જુઓ, આપણું બેટર સારી રીતે ફૂલવા માંડ્યું છે. અને હવે તેલથી ગ્રીસ કરેલી થાળીની અંદર નાખીને સ્ટીમરની અંદર સ્ટીમ કરવા રાખી દેવાનું છે. હવે સ્ટીમરની અંદર થાળી મૂકી દઈને તેને 2 થી 3 મિનિટ સુધી સ્ટીમ કરવા મૂકી દેવાનું છે. તો હવે 2-3 મિનિટ થઈ ગઈ છે. આપણે ઢોકળા જોઈ શકીએ છીએ એકદમ મસ્ત ફૂલી ગયા છે. ચાકુની મદદથી પણ ચેક કરી લઈએ તો આપણી ચાકુ એકદમ સાફ આવી છે, કંઈ ચોંટ્યું નથી, મતલબ ઢોકળા ચડીને એકદમ રેડી થઈ ગયેલા છે. હવે ઢોકળાને થોડીવાર ઠંડા થવા દેવા અને પછી તેને કટ લગાવવાના છે. તો ફ્રેન્ડ જોઈ શકો છો કે સરસ મજાના ફૂલીને દડા જેવા થઈ ગયા છે. એકવાર ફ્રેન્ડ જરૂરથી આ રેસીપી ટ્રાય કરીને જોજો, બહુ જ ટેસ્ટી બને છે. હવે ઢોકળાને સારી રીતે કટ લગાવી દીધા છે, તો તેના વઘારની તૈયારી કરીએ. હવે એક વઘારિયાની અંદર 1 ચમચી રાઈ અને થોડા મીઠા લીમડાના પાન લઈને વઘાર કરી લેવાનો છે. લાસ્ટમાં આપણે જે વઘાર કર્યો હતો તેને આપણા ઢોકળા ઉપર સારી રીતે રેડી દેવાનો છે. તો મિત્રો, રેડી છે આપણા મગના ઢોકળા. બધી બાજુ સરસ મજાના ચડી ગયા છે અને એકદમ સ્પંજી પણ બન્યા છે. હું તમને તોડીને બતાવું છું. જો ફ્રેન્ડ્સ, અંદર પણ એકદમ જાળીદાર બન્યા છે. તો ઢોકળાને સર્વિંગ પ્લેટની અંદર કાઢીને ચટણી સાથે સર્વ કરી લઈએ. તો ફ્રેન્ડ, એકવાર જરૂર બનાવીને ટ્રાય કરજો, બહુ જ મસ્ત અને ટેસ્ટી બને છે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. લાઇક, શેર